મિત્રો, આજની ખબરોના શરૂ કરવાની પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકો કો આ વિડીયો બતાવે છે। તેથી અમારી માટે તમારું એક લાઇક બહુ જરૂરી છે। મિત્રો, ખબરોને જોવા પહેલા અમારી તમારા પાસે એક સવાલ છે કે તમને શું લાગે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારના કામોને જોતા 2027માં ભાજપ ફરીથી ગુજરાતમાં સરકાર બનાવશે કે નહીં? જો તમને લાગે છે સરકાર બનાવશે તો કમેન્ટમાં યસ લખો, અને જો તમને લાગે છે નહીં બનાવે તો કમેન્ટમાં નો લખીને તમારી રાય જરૂરથી આપો। તો ચાલો વિના મોડા કરીએ, જાણીએ ગુજરાતની આજની 25 મોટી ખબરો માત્ર તમારા માટે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસીય પ્રવાસ પર ગુજરાત પહોંચી ગયા છે। પ્રધાનમંત્રી સુરત હવાઈ અડ્ડેથી હેલિકોપ્ટર દ્વારા અંત્રોલી પહોંચ્યા। અહીં તેઓ બુલેટ ટ્રેનના અંત્રોલી સ્ટેશનની મુલાકાત લેશે અને કાર્યોની સમીક્ષા કરશે। તેના પછી અહીંથી તેઓ બિરસા મુંડાની જયંતિ મનાવવા માટે નર્મદા જિલ્લામાં આવેલા ડેડિયાપાડા જશે। આ અવસરે તેઓ 9,700 કરોડ રૂપિયાથી વધુની વિવિધ આધારભૂત અને વિકાસ પ્રોજેક્ટ્સનો ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને સભાને સંબોધિત પણ કરશે। ગુજરાતમાં રાજકીય પક્ષોના કચેરીઓ પર ચાલી રહેલી આવકવેરા દોડધામ ત્રીજા દિવસે પણ ચાલુ રહી। તેમાં રાજકીય પક્ષોના ધનના ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। જ્યારે શુક્રવારે અંબાવાડી સ્થિત એક કોર્પોરેટ હાઉસવાળા બિલ્ડર જૂથના કોર્પોરેટ ઓફિસ ઉપરાંત 10 વધુ સ્થળોએ દોડધામ શરૂ થઈ ગઈ છે। તેમાં આવકવેરા વિભાગના અધિકારીઓને બિલ્ડરના કરોડો રૂપિયાના બેહિસાબી લેવડ-દેવડનું વિગત મળી છે। બોપલ પોલીસે દારૂબંધીનું ઉલ્લંઘન કરવા પર 2 અલગ અલગ જગ્યાઓથી ભારે માત્રામાં દારૂ જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં કુલ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે કુલ 2,95,555 રૂપિયા કિંમતનો દારૂ જપ્ત કર્યો છે। અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્નનું લાલચ આપી એક યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું। અહીં નહીં, યુવકના મિત્રએ પણ યુવતીને બ્લેકમેલ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું। બંને મિત્રો યુવતીને પરેશાન કરતા રહ્યા અને અંતમાં તેના પરિવારે આ બાબતની જાણ કરી। પરિવારે અંતે યુવતીને હિંમત આપી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી। ભાવનગર શહેરમાં એક યુવતીની તેની લગ્નના દિવસે જ બેરહમીથી હત્યા કરવામાં આવી। શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આજે સવારે એક યુવતીની છરી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી, જેના પછી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો। મૃત યુવતીના આજે લગ્ન થવાના હતા અને તેના થનારા પતિએ જ તેની હત્યા કરી। ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના લસકાણા ખાતે આયોજિત પ્રજાવત્સલ્ય પ્રતિનિધિ અભિનંદન સમારંભમાં રાજ્યના અધિકારીઓને કડક સંદેશો આપ્યો। તેમણે તાજેતરમાં બેમોસમ વરસાદથી પ્રભાવિત ખેડૂતોને આપવામાં આવેલા સહાય પેકેજનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ ચેતવણી આપી કે જો એક પણ ખેડૂત વળતર અંગે ફરિયાદ કરશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો વચ્ચે વડોદરા જિલ્લાના પાદરાથી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ મોભા સ્નેહ મિલન કાર્યક્રમમાં એક વિવાદિત નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે પાદરામાં રહેતા રોહિંગ્યાઓને શોધીને બાંગ્લાદેશ મોકલી દેવા જોઈએ। કોંગ્રેસના કારણે અમને પાણી મળતું નથી। કોંગ્રેસ ખોટું બોલે છે અને બડબોડી છે। હવામાન વિભાગ મુજબ કાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત અને સવારે તાપમાનમાં ઘણી ઘટત નોંધાઈ છે, એટલે કે ઠંડી વધી ગઈ છે। સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। તેના પછી રાજકોટનું સ્થાન રહ્યું, જ્યાં લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। શરૂઆતથી જ સૌથી ઠંડુ અમરેલીમાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે વડોદરામાં પણ 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। ગુજરાતમાં ટૂંક સમયમાં એક મોટી પોલીસ ભરતી થનાર છે। તેના માટે ગાંધીનગર નજીક આવેલ લાવડ ગામ સ્થિત નેશનલ ડિફેન્સ પાવર યુનિવર્સિટીએ ઉમેદવારોને સિદ્ધાંત અને પ્રાયોગિક પરીક્ષામાં મદદરૂપ થવા માટે પહેલ કરી છે। આ જ ક્રમમાં ઉમેદવારો માટે સપ્તાહાંત તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે। ખૂબ ઓછા ફીમાં શરૂ કરાયેલા આ વર્ગોમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત ઉમેદવારોને માર્ગદર્શન આપી રહ્યા છે। ભાવનગર જિલ્લાના બગદાના નજીક આવેલા છાપરી ગામે એક ખેડૂતે કપાસની ખેતીની આડમાં ગાંજાના છોડ ઉગાડવાનો બનાવ સામે આવ્યો છે। બગદાના પોલીસે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડી 50 ગાંજાના છોડ અને 51,700 રૂપિયાની રોકડ જપ્ત કરી। પોલીસે ખેડૂત કનુભાઈ ગોહિલને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી કરી રહી છે। કાલની મોટી ખબર બિહાર ચૂંટણીના પરિણામોની હતી। NDAએ 200થી વધુ બેઠકો સાથે રેકોર્ડતોડ જીત મેળવી। બીજી મોટી ખબર શ્રીનગરના નવગામ પોલીસ સ્ટેશન પર થયેલા વિસ્ફોટની હતી, જેમાં 9 લોકો માર્યા ગયા હતા।
મહેસાણા જિલ્લામાં વાહન ચલાવવાના બધા નિયમોનું ઉલ્લંઘન કરી બેદરકારીથી વાહન ચલાવનારા ચાલકો પર નિયંત્રણ લાવવા માટે મહેસાણા આરટીઓ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે। 4954 વાહન ચાલકો પર 1,25 લાખ રૂપિયાનો દંડ છેલ્લા 3 મહિનાથી મહેસાણા જિલ્લા પરિવહન વિભાગ બેદરકાર ચાલકો સામે વધારી દીધો છે। બિપિનચંદ્ર પાલ પ્રાથમિક શાળા ક્રમાંક 189માં બાળદિનના અવસરે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ અવસરે રોટરી ક્લબ દ્વારા શાળાના તમામ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ આયોજન કરવામાં આવ્યું। બાળકોએ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કાર્યક્રમના સમાપન સમયે તમામ બાળકોને આઈસ્ક્રીમ આપવામાં આવી, જેને જોઈને બાળકો ખૂબ ખુશ થયા। અમદાવાદમાં ટેગોર સ્મૃતિ વિદ્યાલયમાં સરસ્વતી સાધના યોજના હેઠળ કક્ષા 9માં ભણતી વિદ્યાર્થિનીઓને સાયકલો વિતરણ કરવામાં આવી। આ અવસરે શાળાના ટ્રસ્ટી, પ્રધાનાચાર્ય અને શિક્ષકો હાજર હતા। વિદ્યાર્થિનીઓને સાયકલો ભેટ આપવામાં આવી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી। વલસાડ જિલ્લામાં શુક્રવાર સવારેથી જ કડક ઠંડી પડી રહી છે। રાજ્ય હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યભરમાં કડક ઠંડી શરૂ થઈ ગઈ છે, જેના કારણે વલસાડમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। હવામાન વિભાગે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। આ કડક ઠંડી સાથે સ્થાનિક લોકોએ રાહત અનુભવી। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામથી ચિત્તાની ખાલની ગેરકાયદેસર હેરફેરના બનાવમાં વન વિભાગે મોટી કાર્યવાહી કરી છે। વનજીવ સંરક્ષણ અધિનિયમની સૂચિ 1 હેઠળ મૃત ચિત્તાની ખાલ વેચાતી હોવાની માહિતીના આધારે વન વિભાગે કુલ 4 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે। સાબરકાંઠા જિલ્લામાં કાલ રાતે એક કૂવામાં પડી ગયેલી એક ભેંસને અગ્નિશામક વિભાગની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધી। અંદાજે 1 કલાકની મહેનત પછી ભેંસને જીવંત બહાર કાઢી લેવામાં આવી। અગ્નિશામક વિભાગની માહિતી મુજબ ઉમેદપુરા ગામના બાબરભાઈ જીવાભાઈ રબારીની ભેંસો ચરવા ગઈ હતી। દરમિયાન એક ભેંસ ખેતર પાસે ઝાડીઓથી ઘેરાયેલા કૂવામાં પડી ગઈ। ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકારિયાએ અમરેલી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં 80 કરોડ રૂપિયાથી વધુની વિવિધ નવા વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું। આ વિકાસ કાર્યોમાં રસ્તા, પુલ અને અન્ય આધારભૂત માળખાનો સમાવેશ થાય છે। દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ 14 નવેમ્બરે અમદાવાદ અને મુંબઈ વચ્ચે કર્યો ગયો। સ્લીપર વંદે ભારત ટ્રેન સવારે 130ની ઝડપે અમદાવાદથી રવાના થઈ, જેમાં રસ્તામાં વડોદરા અને સુરત સહિત અનેક સ્ટેશનો પર તેની ઝલક જોવા મળી। દેશની પ્રથમ નોન સ્ટોપ સ્લીપર વંદે ભારત ટ્રેનનો બીજો ટ્રાયલ સફળ રહ્યો છે। આ ટ્રેનમાં 16 કોચ છે, જેના રેકમાં સુધારેલી બોગીઓ લગાવવામાં આવી છે। સ્લીપર વંદે ઘરેથી ટ્રેનમાં વંદે ભારત ટ્રેન કરતાં પણ વધારે અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે। આ ટ્રેન શરૂ થવાથી હવે અમદાવાદથી મુંબઈ માત્ર 5 કલાકમાં પહોંચી શકાશે।